સુરતના કઠોદરા ખાતે રહેતા રત્ન કલાકારે હીરામાં આવેલ મંદીના કારણે જીવન ટૂંકાવ્યું. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે, જેને લઈને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિતભાઈ ભૂપતભાઈ જાગાણીએ ગત રોજ ઝેરી દવા પી લીધી હતી, જેથી પરિવારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જુવાન દીકરાએ આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવાર હાલ શોકમાં ડૂબી ગયો છે. મૃતક રોહિતના ભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે મૃતક રોહિત જે હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, અચાનક તેઓએ આપઘાત કરી લીધો છે. હીરામાં આવેલ મંદીના કારણે આપઘાત કર્યા હોવાની અમને શંકા છે. ત્યારે હાલ તો આ બનાવને પગલે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, કામરેજ, સુરત. મારું નામ રાજેશ છે અને મારો રોહિતભાઈ છે, મારો મોટો ભાઈ છે. તેણે આપઘાત કરેલો છે અને દવા પીધેલી પોઈઝન, તો હોસ્પિટલમાં લઈ ગયા હતા. થોડીક સારવારમાં એનું ડેથ થયેલું છે. તો ડેથ થયેલું છે તો હીરાને કારણે પણ થઈ શકે, હીરામાં મંદીના કારણે પણ. તો અમે પોલીસને જાણ કરી છે. પોલીસ જે નિર્ણય લે તે અમને મંજૂર છે.